શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર દ્વિતીય અધ્યાયની અંદર અર્જુનની મૂંઝવણનો ઉકેલ આપવાની શ્રી કૃષ્ણ ભગવાને શરૂઆત કરી અને સંગ્રામની વચ્ચે રહીને કેવી રીતે આધ્યાત્મિક સ્થિતિમાં રહીને પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય એવું યુદ્ધ કરવું એ શ્રી કૃષ્ણ ભગવાન એને સમજાવે છે. અને એમાં સ્થિતપ્રજ્ઞની વાત આવી. અર્જુને સ્થિતપ્રજ્ઞ શબ્દ જ્યારે સાંભળ્યો એટલે એમણે તરત એવો પ્રશ્ન પૂછ્યો કે એવા જે પુરુષ હોય એ કેવી રીતે બોલે, કેવી રીતે ચાલે? સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. એની બધી રીતભાત કેવી હોય એ તમે મને કહો. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન દ્વિતીય અધ્યાયના છેલ્લા ભાગની અંદર સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવે છે અને છેલ્લે એમણે બધા લક્ષણો બતાવીને કીધું કે એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ મૃચ્છતિ. એમાં એવું કીધું કે આ જે મેં લક્ષણો કીધા એને માટે જો એક શબ્દ વાપરવો હોય તો એ શબ્દ છે બ્રાહ્મી સ્થિતિ. ભગવદ્ ગીતામાં જેને બ્રાહ્મી સ્થિતિ શબ્દથી કહેવાયા છે, આપણા શાસ્ત્રની અંદર વચનામૃતની અંદર એવા જે પુરુષ છે એના માટે ભગવાનના પરમ એકાંતિક સંત એવા શબ્દનો પ્રયોગ થયો છે. આ સત્પુરુષ માટે, પરમ એકાંતિક સંત માટે જે બ્રાહ્મી સ્થિતિ શબ્દ વપરાયો એને આપણે આ દિવસો દરમિયાન સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. બ્રાહ્મી સ્થિતિ શબ્દ બ્રહ્મમાંથી આવેલો છે. જે બ્રહ્મની સ્થિતિ હોય એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય. અને બ્રહ્મ તો અનંત કોટી બ્રહ્માંડમાં એક જ છે. શ્રીજી મહારાજે આપણને 5 ભેદનું જ્ઞાન આપ્યું છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. માયાથી પર જે અક્ષર બ્રહ્મ એ તો એક જ છે. જીવો અનંત હોય, ઈશ્વરો અનંત હોય, પણ અક્ષર બ્રહ્મ તત્વ એક જ છે. અને મહારાજ એ અક્ષર બ્રહ્મને પોતાની સાથે આ પૃથ્વી ઉપર સૌથી પહેલી વાર લાવ્યા. એ સત્પુરુષ બ્રાહ્મી સ્થિતિનો સર્વોત્તમ આદર્શ. પછી એમના થકી એમના જેવી સ્થિતિ પ્રાપ્ત બીજા કરી શકે ખરા, પણ બ્રહ્મ તો એક જ છે. આપણે આ દિવસો દરમિયાન અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરવાના છીએ. આમ તો શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતની અંદર એવી વાત કરી દીધી કે બ્રહ્મ સ્વરૂપ જે સત્પુરુષ છે એ તો 3 દેહ, 3 ગુણ અને 3 અવસ્થાથી પર વર્તે છે. એટલે સાધારણ જે જીવ છે, જે માયિક જીવ છે, એ તો એનો મહિમા સમજી શકતા જ નથી. મહારાજે કીધું કે એમનો મહિમા ક્યારે યથાર્થપણે સમજાય તો જ્યારે એમના જેવી સ્થિતિ થાય ત્યારે જ એમનો મહિમા યથાર્થપણે સમજાય. પણ મહારાજે એવો કોયડો ઊભો કર્યો કે એમના જેવી સ્થિતિ ક્યારે થાય? તો જવાબ આપ્યો કે જ્યારે એમનો યથાર્થ મહિમા સમજાય ત્યારે જ એમના જેવી સ્થિતિ થાય. એક બાજુ એમ કહે છે કે એવા સત્પુરુષના જેવી સ્થિતિ થાય તો જ એમનો યથાર્થ મહિમા સમજાય.
અને બીજી બાજુ એમ કહે છે કે એમનો મહિમા સમજાય તો જ એમના જેવી સ્થિતિ થાય. તો હવે આ કોયડાનો ઉકેલ શું? શ્રીજી મહારાજે એનો ઉકેલ બતાવ્યો કે ઉકેલ એ છે કે જ્યારે એમને વિશે દ્રઢ પ્રીતિ થઈ જાય, સાચો પ્રેમ થઈ જાય, અને એ પ્રીતિના બળે કરીને એમનો દ્રઢ વિશ્વાસ આવે, પ્રીતિના બળે કરીને એમને વિશે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, અને પછી જ એમનો મહિમા યથાર્થપણે આપણને સમજાય છે. એટલે આ દિવસો દરમિયાન આપણે સત્પુરુષનો મહિમા સમજાય એવો પણ પ્રયાસ કરવાના છીએ. સાથે સાથે એમને વિશે આપણને હેત થાય, સાથે સાથે એમને વિશે નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય. આ બધું એક સાથે થાય એવો કોઈ ઉપાય હોય તો મહારાજે બતાવ્યો છે એમના ચરિત્રો. ગરડા મધ્યનું 58માં વચનામૃતમાં શ્રીજી મહારાજે સંપ્રદાયની પુષ્ટિની વાત કરી, અને એમાં એવું કીધું કે બહારથી સંપ્રદાયની પુષ્ટિ અને અંતરથી સંપ્રદાયની પુષ્ટિ આ બંને કેવી રીતે થાય. બહારની પુષ્ટિ એટલે કેવી રીતે? તો સત્સંગનો વિકાસ થાય, દેશ પરદેશમાં સત્સંગ ફેલાય, અને પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું થાય, એમનો મહિમા પ્રવર્તે. એ બહાર સત્સંગની પુષ્ટિ થઈ કહેવાય. અને અંતરમાં સત્સંગની પુષ્ટિ ક્યારે થઈ કહેવાય? તો આપણે અંતરની અંદર એમનું નિરંતર અનુસંધાન અનુભવીએ, એમના ગુણો આપણી અંદર આવે, અને રૂવાડે રૂવાડે આપણને એમની નિષ્ઠા દ્રઢ થાય. એ અંતરમાં સત્સંગની પુષ્ટિ થઈ કહેવાય. આ બંને પ્રકારની પુષ્ટિનો ઉપાય મહારાજે એ બતાવ્યો. ઈષ્ટદેવના ચરિત્રો, ભગવાનના ચરિત્રો, અને ભગવાનના ધારક સંતના ચરિત્રો, એની અંદર સહેજે એમનો મહિમા પણ આવી જાય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે સાધના પણ એની અંદર આવી જાય. એટલે એમના માટેનો ઉપાય છે એમના ચરિત્રોનું ગાન. આપણે બ્રાહ્મી સ્થિતિની વાત ઉપાડી છે. તો તત્વની રીતે આપણે જોઈએ તો આપણી આખી ગુણાતીત પરંપરા બ્રહ્મ તત્વ છે. એની વાત આપણી બુદ્ધિથી ન સમજાય, પણ સત્પુરુષના વચનથી સમજાય. યોગીજી મહારાજ સયાજીપુરામાં હતા 1957ની સાલમાં, અને એ વખતે વાતચીત દરમિયાન ગોષ્ઠીમાં એવી વાત નીકળી, એવો પ્રસંગ નીકળ્યો કે આપણે સત્પુરુષ માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શબ્દનો અર્થ શું થાય? ત્યારે યોગીજી મહારાજે કીધું કે મહારાજ સર્વોપરી ભગવાન છે, અને જે સત્પુરુષ છે એ ગુણાતીત છે. ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે. મહારાજ એમને આ પૃથ્વી પર લાવ્યા. એ ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પૃથ્વી પરથી જતા નથી. એ સદાય પોતે પૃથ્વી પર છે, આજે પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. એટલા માટે આપણે સત્પુરુષને માટે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એ જીવ નથી, એ ઈશ્વર નથી, એ માયાથી પર બ્રહ્મ છે, એ અનાદિના છે. સ્વામી બાપા ત્યાં દાસજની અંદર હતા 1981ની સાલમાં, અને એ વખતે બધા સંતો સામે બેઠા હતા, અને કંઈક વાત નીકળી. એમાં જનમંગલ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અક્ષરધામ અત્યારે ક્યાં હશે અને શું કરતું હશે? સ્વામીએ તરત જવાબ આપ્યો, તમારી સામે બેઠું છે અને વાતો કરે છે. તો એમણે કીધું કે સ્વામી, આવતીકાલે અક્ષરધામ આબુ જશે? સ્વામી કે હા, કાલે આબુ જશે. એમણે કૃપાએ કરીને આપણને સ્વરૂપ ઓળખાવ્યું છે, પણ યાદ રાખીએ એની દ્રઢતા માટે પણ આવી નિર્દોષ બુદ્ધિની જરૂર છે. એના માટે એમના ચરિત્રોની અંદર આપણે ડૂબકી મારવાની જરૂર છે. તો એનાથી એક ફાયદો આપણને એ થશે કે જેમ જેમ આપણે એમના ચરિત્રોથી એમનો મહિમા વિચારતા જઈશું, તેમ તેમ આપણને અંદરથી સમાસ થતો જશે. કેવા પ્રકારનો સમાસ? તો એમનો મહિમા સમજીએ એમ એમ આપણે નિર્દોષ થતા જઈએ. શ્રીજી મહારાજે
3 વચનામૃતની અંદર આવી વાત કરી છે. એક વચનામૃતમાં ભગવાનમાં નિર્દોષ બુદ્ધિની વાત કરી અને 2 વચનામૃતની અંદર સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિની વાત કરી. ભગવાનમાં નિર્દોષ બુદ્ધિની વાત કરી છે પ્રથમનું 24મું વચનામૃત, અને સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિની વાત કરી છે પ્રથમનું 58મું અને પ્રથમનું 73મું. એ ત્રણેય વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાન અને સંત એને આપણે નિર્દોષ જાણીએ તો આપણે નિર્દોષ થઈ જઈએ. એમાં મહારાજ વાત કરે છે કે જો સત્પુરુષને વિશે આપણને કામીપણાનો દોષ પરઠાય તો જીવ કામી થઈ જાય, અતિશય. એને વિશે ક્રોધી લોભીપણું પરઠે તો પોતે પણ અતિશય ક્રોધી અને અતિશય લોભી થઈ જાય. પણ સત્પુરુષને જો અતિશય નિષ્કામી સમજે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. એમને પોતે જેવા સમજે એવો પોતે થતો જાય, અને જો પોતે એને માયાથી પર સમજે તો આપણે પણ દેહ છતાં માયાથી પર થઈ જઈએ. આ એક બહુ જ જોરદાર ફોર્મ્યુલા આપણને મહારાજે આપી દીધી, એક સારામાં સારી ટેકનોલોજી આપી દીધી. આપણે જ્યાં છીએ ત્યાં છીએ, પણ એમને વિશે આપણને નિર્દોષ બુદ્ધિ દ્રઢ થાય, એમને જેવા સમજીએ એવા આપણે થતા જઈએ. તો એના માટે એમના ચરિત્રોનું ગાન, અને સાથે સાથે એક મોટો એનાથી આપણને લાભ થવાનો હોય તો કયો છે? એનાથી આપણને પરમ શાંતિ મળે. આ બહુ મોટી વાત છે. બધા ધમ પછાડા કરીને છેલ્લે અહીં આવીને બેસવાનું છે, અહીં જ, બીજું કંઈ કામ નહીં લાગે. સત્પુરુષમાં આપણને પ્રેમ થઈ જાય ને એમના ચરિત્રોમાં ગુલતાન થઈ જઈએ, ત્યાં જ આવીને આપણો વિરામ થવો છે. મહારાજે માળા અને ખીલાનું વચનામૃત બતાવ્યું, અને એમાં કીધું કે ઢોર હોય એ બધે ફરીને સાંજે ખીલે આવી જાય, ધણિયાતું ઢોર અને હરાયું ઢોર ગમે ત્યાં ફર્યા કરે. પંખી છે બધેથી ચરી અને છેલ્લે માળામાં આવી જાય, ભલે પછી પોતે આખો દિવસ ફરીને આવ્યું હોય. એમ આપણે લૌકિક માર્ગે કે આધ્યાત્મિક માર્ગે જે કરવો એ બધું કરીને છેલ્લે તો પ્રગટ સ્વરૂપમાં આવીને આપણો વિરામ થવો જોઈએ. એ વિના છૂટકો નથી. પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે, આપણે જાણીએ છીએ. મુક્તાનંદ સ્વામીને અશાંતિ થઈ. હવે મુક્તાનંદ સ્વામીની અશાંતિ આપણા જેવી તો ન જ હોય કે ચલો હવે શેર બજાર બેસી ગયું છે એની અશાંતિ થાય. એમને કાંઈ કોઈ 2 શબ્દ બોલી જાય ને અશાંતિ થાય એવા તો હતા જ નહીં. એમને તો મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ. સ્વામી કહે છે તે યોગી બાપા કહે કે કોક મુક્તાનંદ સ્વામીને કાનમાં આવીને ગાળ આપી ગયો. બોલો, કાનમાં આવીને ગાળ આપી ગયો તો મુક્તાનંદ સ્વામી તો એકદમ કે ઓહો હો, તમારા જેવા ભક્ત એમની એ મારા બેનના પતિ થાય એ તો મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. હલો, એ કંઈક એવી ગાળ આપી ગયો હશે. પણ મુક્તાનંદ સ્વામીને કોઈ શબ્દ ન લાગે, મુક્તાનંદ સ્વામીને શરીરના રોગ ન લાગે, મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો તો એવું કીધું કે એ તો મોટા સંતનો સમાગમ મળ્યો છે એ રૂપે મને. તો નથી એમને લૌકિક હાણ વૃદ્ધિ, નથી એમને શરીરના રોગ અસર કરતા, નથી એમને કોઈ શબ્દ અસર કરતા. એવા મુક્તાનંદ સ્વામીની અશાંતિની કેટેગરી પણ કંઈક જુદી હોય ને. પણ સમજાવે છે શું કે એમને પણ છેલ્લે ક્યાં જવું પડ્યું. મહારાજ પાસે જ્યારે વાત એમણે કરી નિષ્કપટપણે, પરમહંસોની આ વિશેષતા હતી કે મહારાજની પાસે હૃદય ખોલીને બેસી જતા હતા કે હું તો આટલો મોટો છું અને મહારાજ કરતાં પણ સિનિયર છું, અને આ 60 સાધુના મંડળનો મંડળધારી છું, અને હું સભાની વચ્ચે મહારાજને કહું કે મહારાજ મને અશાંતિ થાય છે તો મારું કેવું દેખાશે? એવો સવાલ પરમહંસોને હતો નહીં. કેટલા પ્રામાણિક હતા અને કેટલું ટ્રાન્સપેરન્ટ આપણને વાતાવરણ દેખાય છે મહારાજ વચ્ચેનું. આમ આર પાર આપણે પરમહંસોના હૃદયને વાંચી શકીએ એવા વાર્તાલાપો થાય છે મહારાજ અને સંતોની વચ્ચે. તો એ વખતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું મહારાજ અશાંતિ થાય છે, અને મહારાજે પોતાના બાળ ચરિત્રો કીધા. મુક્તાનંદ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો, મહારાજે વન વિચરણના ચરિત્રો કીધા. મુક્તાનંદ સ્વામીએ ફરી પ્રશ્ન કર્યો, મહારાજે લોજમાં આવ્યાના ચરિત્રો કીધા. મુક્તાનંદ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો, મહારાજે કીધું હવે વિચરણ કરવા જાઓ. મુક્તાનંદ સ્વામીને મર્મ ન સમજાયો, પણ જ્યાં રાધાવાવ પહોંચ્યા અને નિત્યાનંદ સ્વામી સામે મળ્યા અને એમણે આ બધી વાત જાણી અને પછી મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, મહારાજ એમ કહેવા માગે છે કે બીજી બધી માથાકૂટ મૂકો, આ જે સહજાનંદ સ્વામીના ચરિત્રો છે ને એમાંથી જ પરમ શાંતિ તમને પ્રાપ્ત થવાની છે.
ત્યારે મુક્તાનંદ સ્વામી પાછા વળ્યા, એમને સમજાણું. મહારાજે 3 સંતોને પ્રશ્ન પૂછ્યો કે અમે તમને કોઈ ક્રિયા સોંપીએ, કંઈક પ્રવૃત્તિ સોંપીએ તો તમે કેવી રીતે વર્તો? 3માંથી એક હતા આનંદાનંદ સ્વામી, બીજા હતા મુક્તાનંદ સ્વામી, ત્રીજા હતા સ્વરૂપાનંદ સ્વામી. પ્રવૃત્તિમાં આપણે જેવા છે એવા બહાર આવી જઈએ છીએ. એટલે મહારાજે પ્રવૃત્તિનો પ્રશ્ન પૂછ્યો. એમ ન કીધું અમને તમને એકાંતમાં ધ્યાન કરવાનું કહીએ તો કેવી રીતે, એમ ન પૂછ્યું. પ્રવૃત્તિ સોંપીએ તો કેવી રીતે કરો, એના આધારે તમારું મીટર છે. તો જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ જેમ આપ કહો ને એમ કરી નાખું. આ પણ ઘણું અઘરું છે, મનધાર્યું ન કરવું, આપણે જેમ કહે એમ કરવું, આ બહુ મોટી વાત છે. આનંદાનંદ સ્વામીએ કીધું મહારાજ જેમ તમે કહો એમ હું કરું. મહારાજ રાજી થયા. પણ પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે કેમ કરો? મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ મારી વૃત્તિ તો અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય. જ્યારે કોઈ ક્રિયા કરવાની થાય, પ્રવૃત્તિ કરવાની થાય ત્યારે અંતરમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. ત્યારે આ સંસારની સેવાની બધી પ્રવૃત્તિ એમાં હું જોડાઈ શકું. પણ જેવી સેવા ક્રિયા કે પ્રવૃત્તિ પૂરી થાય એટલે તરત એક હાથ વૃત્તિ પાછી વાળું, ત્યારે મને સુખ થાય. હવે વૃત્તિની પણ સાઇઝ હોય છે તો આપણને ખબર જ નથી કે એક વેત વૃત્તિ શું ને હાથ વૃત્તિ શું ને. હા, પણ આપણે એક આદર્શ બતાવે છે કે ક્રિયા તો કરવાની હોય પણ પછી પૂરી થાય પછી એમાં ને એમાં પાછા વળવાનું હોય છે, અંતર સન્મુખ વળવાનું હોય છે, પ્રતિલોમ કરવાનું હોય છે. અંતે આપણે આત્મા પરમાત્માની અંદર સ્થિર થવાનું હોય છે. જ્યારે આવી વાત મુક્તાનંદ સ્વામીએ કરી ત્યારે મહારાજ બહુ રાજી થયા. પણ પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કેમ કરો? તો સ્વરૂપાનંદ સ્વામી કહે કે મહારાજ હું તો કોઈ ક્રિયા કરવા માટે જાઉં તો મને પદાર્થ તો દેખાય જ નહીં અને તમારી મૂર્તિ જ દેખાય. મહારાજ કે એ કેવી રીતે? તો સ્વરૂપાનંદ સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે જેમ તીરમાં લીંબુ ખોસ્યું હોય અને પછી આપણે કોઈ પણ જગ્યાએ તીરનું નિશાન લેવા માટે જઈએ તો બધે શું દેખાય? લીંબુ જ દેખાય. એવી રીતે મારી વૃત્તિ એ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે. એટલે જ્યાં જ્યાં મારી વૃત્તિ જાય છે ને ત્યાં ત્યાં તમારી મૂર્તિ વિના મને બીજું કાંઈ દેખાતું નથી. સ્વરૂપાનંદ સ્વામીની આ સ્થિતિ હતી. મહારાજ બહુ રાજી થયા. સ્વરૂપાનંદ સ્વામી ગામડે ફરીને આવ્યા અને મહારાજ લીમડા નીચે બેઠા હતા, સામે ભક્તો બેઠા હતા. સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે સ્વામી દેશમાં મનુષ્ય કેવા છે? તો સ્વરૂપાનંદ સ્વામી શું બોલ્યા? મનુષ્ય તો લીમડી કે નીચે દેખ્યા હે અને બીજે તો મનુષ્ય નહીં હે. ત્યારે કોકે પૂછ્યું કે દેશમાં કોઈ મનુષ્યને તો જોયા નહીં તો કલ્યાણ કેના કર્યા હશે? તો મહારાજ બોલ્યા કે બીજા તો વર્તમાન ધરાવીને નિયમ પડાવે ત્યારે કલ્યાણ થાય અને સ્વરૂપાનંદ સ્વામીના તો દર્શને કલ્યાણ થાય. અને સ્થિતિ કેવી? આત્મસ્થિતિ કે સ્વરૂપાનંદ સ્વામી બીમાર પડ્યા તો મહારાજે પૂછ્યું કે સ્વરૂપાનંદ સ્વામી તમને કેમ છે? તો સ્વરૂપાનંદ સ્વામી કે આ તો ટટ્ટુ દુબળા થયા છે, અસવાર તો તાજા છે. એવી સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ. અને એ સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમને ગોલોકમાં મોકલીએ તો કે એ ખડ્ડુ મેં તો પડે જ હે. એટલે બીજા બધા ધામને તો ખાડા જેવા સમજે એવી એમની સર્વોપરીપણાની નિષ્ઠા પણ ખરી. હવે વિચાર કરો, આવા સ્વરૂપાનંદ સ્વામી એમને અશાંતિ થઈ. એવા સ્વરૂપાનંદ સ્વામીને એવી એમની અશાંતિની કેટેગરી કઈ હશે? આપણી કલ્પનાની બહારની વાત છે, પણ થઈ ખરી. કેવા શું માગે છે? આપણે એના જેવા થઈ જશું ને તોય થશે અશાંતિ. ત્યાં સુધી પહોંચશું ને તોય. જ્યાં સુધી આ અંતિમ ઉપાય એની અંદર આપણે રમમાણ ન થઈએ ત્યાં સુધી એમાંય અશાંતિ છે. આટલી સ્થિતિ પામ્યા પછી એવા સ્વરૂપાનંદ સ્વામીને અશાંતિ થઈ. મહારાજ પાસે વાત કરી. મહારાજે કીધું કે સ્વરૂપાનંદ સ્વામી જાઓ, પર્વતભાઈ પાસે જાઓ. પર્વતભાઈ પાસે ગયા. પર્વતભાઈ આગતા સ્વાગતા કરી અને સ્વામીને પોતે બધી વ્યવસ્થા કરી અને પછી કીધું કે સ્વામી કથા વાર્તા કરો. એટલે સ્વરૂપાનંદ સ્વામીએ કથા વાર્તા કરી. 5-7 દિવસ રોકાય અને પાછા આવ્યા. મહારાજે કીધું કે જે આવ્યા? કે હા મહારાજ જે આવ્યો. શું કરી આવ્યા? કે કથા કરી આવ્યો. મહારાજ કે કથા કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા. જાઓ પાછા.
પર્વતભાઈ પાસે વાતો સાંભળીને આવો. અને ફરી પાછા મોકલ્યા અને પર્વતભાઈને કીધું કે મહારાજે તો મને એમ કીધું છે કે તમારે મને વાત કરવાની છે. એટલે પર્વતભાઈએ એ વખતે સ્વરૂપાનંદ સ્વામીને કીધું કે સ્વામી, શાંતિ તો ત્યારે થશે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો. દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન. કેવા શું માગતા હતા પર્વતભાઈ? કે મહારાજના સંબંધને પામેલું નળિયું, આ દરબાર, એમાં કરેલા એમના ચરિત્રો, એમની સ્મૃતિ, એમનું કથન, એમનું શ્રવણ, એમનો વિચાર, એમાં તમે આવો. તમે ઊંડા 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 બહુ ઉતરી ગયા છો, બહાર આવો. હવે તમે બહુ આત્મામાં ઊંડા ઉતરી ગયા છો, હવે બહાર આવો. જેમ નરસિંહ મહેતાએ પેલું ભજન ગાયું છે ને કે મારા હરજી શું હે તન દિશે રે, તેનો સંગ શીદ કરીએ. એમાં નરસિંહ મહેતા કહે છે કે નામ તણો વિશ્વાસ ન આવે ને ઊંડું તે ઊંડું શોધે રે. નામ તણો વિશ્વાસ ન આવે અને ઊંડું તે ઊંડું શોધે રે. જાહ્નવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે. જાહ્નવી એટલે ગંગા. જાહ્નવી તીરે તરંગ તજીને, ગંગાના તીરે આટલું નિર્મળ પવિત્ર જળ હોય એને છોડી અને તટમાં જઈને કૂપ ખોદે. ત્યાં કૂવો ખોદવા બેસે છે. આ પ્રગટ ભગવાન છે, આ પ્રગટ સંત છે, આ હરતું ફરતું અરે ધામમાં છે, બધું અહીં આપણને મળી ગયું. મહારાજે પ્રથમના 37માં આ જ વાત કરી કે જેવા અહીં ભગવાન અને સંત બિરાજે છે એવા ને એવા જ અક્ષરધામમાં છે. એવી જેને નિષ્ઠા થાય એવા સંતના ચરણની રજને અમે માથે ચડાવીએ છીએ. એમને જોઈએ છે શું? જ્યારે પ્રગટ સામે હોય ત્યારે તમે ઊંડું ઊંડું શું શોધો છો? બરાબર છે પાછી વૃત્તિ વાળવાની, બરાબર છે આત્મારૂપ થવાનું, પણ કરી કરીને છેલ્લે તો અહીં જ વિરામ પામવાનું છે આ પ્રગટ મૂર્તિની અંદર. એ જો ન થયું તો પછી ઊંડા ઉતર્યા એનો કોઈ અર્થ નથી. મહારાજે ગોપાળાનંદ સ્વામીને ટકોર કરી. મધ્યનું 66મું વચનામૃત, એની અંદર મધ્યના 66માં મહારાજે એવી વાત કરી કે અષ્ટાંગ યોગ કે આત્મદર્શન એની જે સિદ્ધ થાય છે તો પ્રગટ ભગવાન અને સંતની કૃપાથી થાય છે. પણ ક્યારેક એવું થાય છે કે અષ્ટાંગ યોગ અને આત્મદર્શન સિદ્ધ થયા પછી જેમની કૃપાથી આ સિદ્ધ થાય છે એ પ્રગટ ભગવાન જ ગૌણ થઈ જાય છે. પ્રથમના 73માં મહારાજે એ વાત કરી કે સમાધિની અંદર કોટી કોટી સૂર્ય જેવો બ્રહ્મનો પ્રકાશ દેખાય છે. એવી વાત કરીને પછી એમ કહે છે કે જેને સમાધિ થાય એને આવો પ્રકાશ દેખાય, પણ એ સમાધિ થયા પછી જો પ્રત્યક્ષ ભગવાન અને સંત ગૌણ થાય તો ઉપાસનાનો ભંગ થયો કહેવાય. ઊંડા નહીં, અંદર ઉતરવાનું એ તો બહાર જે આપણને મળ્યા એનો મહિમા સમજવા માટે છે. એ ગૌણ ન થવા જોઈએ ને. ગુણાતીતાનંદ સ્વામી કે સર્વે વાત સાધુ વતે છે, માટે તેને મુખ્ય રાખવા, પણ સાધુ ગૌણ થાય અને જ્ઞાન પ્રદાન થઈ જાય એમ થવું જોઈએ નહીં. બધું જે કંઈ છે બધું એમને લીધે છે. એટલે એ જે રસરૂપ મૂર્તિ રે, મહારાજની મૂર્તિ અને પ્રગટ સત્પુરુષની મૂર્તિ, એમના ચરિત્ર એ પરમ સુખ અને પરમ શાંતિનો ઉપાય છે. આનું કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ વ્યાસજી છે. વ્યાસજી એ પોતે આમ જુઓ તો બધું કરી ચૂક્યા હતા. વ્યાસજી તો ભગવાનના અવતારોમાં ગણાય છે આપણે ત્યાં. પણ એ વ્યાસજી એમણે પોતે બધા સારા સારા કામ કર્યા અને એમને અશાંતિ થઈ. આશ્ચર્યની વાત છે. કોઈ માણસ આતતાઈ હોય એને તો અશાંતિ થાય. આતતાઈ એટલે શું? જે ન કરવાના કામ કરે, જે બીજાને દુઃખી કરે, જે અત્યાચાર કરે, એને તો અશાંતિ થાય જ. રાવણને તો અશાંતિ થાય જ, કંસને તો થાય જ, શિશુપાળને તો થાય જ, દુર્યોધનને તો અશાંતિ થાય જ, ઔરંગઝેબને તો અશાંતિ થાય જ. હા, એને તો પ્રશ્ન જ નથી કાંઈ. હિટલરને તો અશાંતિ થાય જ. જે બીજાને દુઃખી કરે, આતતાઈને ગુણાતીતાનંદ સ્વામી કે ક્યારે શાંતિ કે ઊંઘ હોય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ને ફફડાટ ક્યારેય મટે નહીં. એટલે એવા લોકોને તો અશાંતિ થાય જ. વ્યાસજી તો એવા નહોતા, એને તો કોઈને દુઃખી નહોતા કર્યા. બીજા લોકો કેવા છે જેને અશાંતિ થાય? તો આપણે કથાની અંદર સાંભળ્યું છે કે જે કેવળ ભોગ વિલાસની પાછળ મંડ્યા હોય, કેવળ
સ્ત્રી, ધન અને સત્તા, બસ એમાં જ એણે સુખ માન્યું હોય અને આખી જિંદગી એની પાછળ આમ મૃગજળની જેમ દોડા દોડ કરી હોય, એને તો અશાંતિ થાય જ. સિકંદરને તો અશાંતિ થાય જ. હા, પેલો કોણ, નંદ રાજા, એને તો અશાંતિ થાય જ, કારણ કે ધન પાછળ જ દોડે છે. ચિત્રકેતુ, એને તો અશાંતિ થાય જ, એમાં તો શંકા જ નથી. અને આધુનિક, એ પછી માઇકલ જેક્સન હોય કે એલ્વિસ પ્રેસ્લી હોય કે પછી થોમસ મોનાહન હોય, એ બધાને તો અશાંતિ થાય જ, એમાં તો કોઈ શંકા જ નથી. પણ વ્યાસજી ક્યાં એવા હતા? એમણે ક્યાં ધન સ્ત્રીની પાછળ દોટ મૂકી છે? એવાને તો થાય જ. કેટલાક લોકો એવા છે કે જે આમાંથી બહાર નીકળી જાય અને કેવળ સમાજ સેવાની પ્રવૃત્તિ, ભગવાનને બાજુમાં મૂકી અને કેવળ સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાય. એ પછી કે આપણે શું કહેવાય, ગરીબોનો ઉદ્ધાર કરો ને કે દરિદ્ર નારાયણની સેવા કરો ને, એવા બધા વિચારોની અંદર જે ખોવાઈ જાય, એમાં પછી સ્થાને ગુરુજી હોય કે ગાંધીજી હોય, ભગવાન સેકન્ડ નંબર પર આવી જાય, એને તો અશાંતિ થાય જ. વ્યાસજી તો એવા પણ નહોતા, એમણે તો ભગવાનના શાસ્ત્રો બનાવે છે. બધા કંઈ ફિલ્મના એક્ટરોની કથા લખી છે એમણે કોઈ ક્રિકેટરોની કથા લખી છે, એમણે વેદના 4 વિભાગો કર્યા, એમાં તો ભગવાનની વાત આવે, એમાં તો બધી સ્તુતિઓ આવે દેવતાઓની, અને એની અંદર તો બધી સદાચારની વાતો આવે. એવી કોઈ વાતો તો નથી જ એની અંદર. વેદોના વિભાગ કર્યા, પુરાણોની રચના કરી, મહાભારત જેવો ઇતિહાસ ગ્રંથ રચ્યો કે જેના માટે એવું કહેવાય કે યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન તત્ક્વચિત, જે આમાં છે બીજે છે, આમાં નથી તે ક્યાંય નથી, એવો મહાભારત રચ્યો. તોય અશાંતિ. આટલું બધું કર્યા પછી એનું કારણ શું? ઉદાસ થઈને બેઠા હતા સરસ્વતી નદીના તટ પર, અને એ વખતે ત્યાં નારદજી આવ્યા અને નારદજી એમના ચહેરા પરથી એમનો ફેસ રીડિંગ કરીને કીધું કે વ્યાસજી કેમ ઉદાસ થઈને બેઠા છો? ત્યારે વ્યાસજીએ પણ ખિન્ન સ્વરે કીધું કે મને પણ એ જ પ્રશ્ન છે કે આટલું બધું કર્યા પછી અસંપન્ન ઇવ, જાણે અંદરથી ખાલીપો હોય ને એવું લાગે છે. એનું શું કારણ છે મને સમજાતું નથી. એ વખતે નારદજી એમને કીધું કે તમે પ્રગટ ભગવાન, એનો મહિમા, એની લીલા, એનું જેમ છે એમ ગાન કર્યું નથી. વ્યાસજી કે મહાભારતમાં મેં શું કર્યું? કૃષ્ણની વાત નથી કરી? ભલે કરી, પણ તમારે બીજી ઘણી વાતો કરવી છે ને, એમાં એ વાત દબાઈ ગઈ છે. તમારે માણસના સ્વભાવોની વાત કરવી છે, તમારે સદાચારની વાત કરવી છે, તમારે ન્યાય અને અન્યાયની પણ વાત કરવી છે. એ બધી વાતોમાં તમે આ બધી વાત મૂકી છે ખરી, પણ ખોવાઈ જાય છે. ખુલ્લા કંઠે અવાજ નથી આવ્યો ભગવાનને, સંતના મહિમાનો ને એમના ચરિત્રોનો. એ બધી વાત એની અંદર ગૂંચવાઈ ગઈ છે, જેમ છે એમ નથી આવ્યો. એટલે હવે તમે બીજું બધું બીજા ત્રીજા નંબરે રાખી અને પહેલા નંબરે પ્રગટ ભગવાનનો મહિમા અને લીલાનું ગાન તમે કરો. ત્યારે વ્યાસજી પોતે ભાગવતની અંદર ઇતિહાસકાર મટીને ભક્ત બની ગયા છે. મહાભારતમાં એ ઇતિહાસકાર હતા અને ભાગવતની અંદર એ ભક્ત બની ગયા છે, અને પછી એમને શાંતિનો અનુભવ થયો છે. તો અહીં આપણે આ એશા બ્રાહ્મ્ય સ્થિતિ એ છે શું અલ્ટિમેટલી? તો એની અંદર આપણે પ્રગટ ભગવાન, પ્રગટ સત્પુરુષ, એના મહિમાનું, એમના ચરિત્રોનું, એમની લીલાઓનું ગાન, અને એ કરતાં કરતાં આપણેનો મહિમા સમજવાનો ઉપક્રમ એ આપણે કરવાના છીએ. પ્રશ્ન એ છે કે ક્યાંથી શરૂ કરવું? જ્યારે આપણે સ્વામીને પામ્યા, બ્રહ્મને પામ્યા અને એમના રોમે રોમમાં રહેલા પરમાત્માને પામ્યા, એટલે પ્રાપ્તિ મોટી થઈ ગઈ. હવે આપણે એમને, એમના ચરિત્રોને સંભાળવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ ક્યાંથી સંભાળવા? તો આપણે ફરી વખત ગીતાને જ યાદ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આખો સંદેશ રણ સંગ્રામની અંદર અપાયો છે. બ્રાહ્મ્ય સ્થિતિની વાત એ કોઈ ગુફાની અંદર એક મૃગ ચર્મ પર બેસી અને એકાંતની અંદર નથી અપાયો, પણ જ્યારે બે સેનાઓ સામે લડવા માટે તૈયાર થઈ ગઈ છે એ વખતે સંગ્રામની વચ્ચે બ્રાહ્મી સ્થિતિની વાતો થઈ છે. તો આપણે પણ સત્પુરુષના જીવનમાંથી એ જ સમજવાનો પ્રયાસ કરીએ કે એમની જે કાંઈ સ્થિતિ પ્રગટ થઈ છે, એમનો યથાર્થ મહિમા સમજવા માટેનું કોઈ સ્થાન હોય તો જીવનનો સંગ્રામ છે. એમણે સામેથી સ્વીકારેલા સંઘર્ષો છે. આમ જોઈએ તો શ્રીજી મહારાજે
સંત માટે એવું કીધું છે કે આ જે સંત એ તો સર્વ જગતના આધારરૂપ છે. ગરડા પ્રથમનું 27મું વચનામૃત. એવા જે સંત છે એ તો ભગવાન જેટલો જ પ્રતાપ છે, જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. એમ જેમ અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનું ચાલે એમ અનંત કોટી બ્રહ્માંડમાં સંતનું ચાલે. એ સર્વ સમર્થ છે અને એ પોતે સર્વના આધાર છે.